अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। તફસીરુલ કુરાનના દર્શમાં આપણે ચાલી રહ્યા છીએ। આજે ઇન્શાલ્લાહ સાંભળશું 220મી આયત, એનો અરબી મતન, તર્જુમો અને એની તફસીર। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। વલા તનકિહુલ મુશ્રિકાતિ હત્તા યુમિન વલા અમારતુમ મુમિનાતુન ખૈરુમ મિન મુશ્રિકાતિન વલૌ આજબતકુમ वला तुनकिहुल मुश्रिकीन हत्ता युमिनू वला अब्दुम मुमिनुन खैरुम मिन मुश्रिकीन वलौ आजबाकुम उलाइका यदऊन इलन नार वल्लाहु यदऊ इल्लल जन्नति वल मग़फ़िरति बिइज़्निहि वयुबय्यिनु आयातिहि लिन्नासि लअल्लहुम यतज़क्करून। અલ્લાહ ફરમાવે છે, અને મુશરિક સ્ત્રીઓ જ્યાં સુધી ઈમાન લાવે નહીં ત્યાં સુધી તેણીઓ સાથે પરણો નહીં, અને મુશરિક સ્ત્રીઓ કરતાં તો ઈમાનવાળી લોંડી બહુ જ બહેતર છે। પછી ભલેને તે મુશરિક કાફી સ્ત્રી તમને મોહિની લાગે, અને મુસલમાન સ્ત્રીઓને મુશરિકો સાથે પરણાવો નહીં જ્યાં સુધી કે તેઓ મુસલમાન થાય નહીં, અને અલબત્તા મુસલમાન ગુલામ તે કાફિર માણસ કરતાં ઘણો જ સારો છે। પછી તે ભલેને તે કાફિર માણસ તમને ગમતો હોય, એનું કારણ એ છે કે તે કાફિરો તમને દોઝખ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના યોગ્ય હુક્મ વડે જન્નત અને બક્ષિસ તરફ નોતરે છે, અને અલ્લાહ પોતાના હુકમો લોકોને એ માટે સ્પષ્ટ રીતે વર્ણવે છે કે જેથી તેઓ બોધ ગ્રહણ કરે। ચાલો સાંભળીને તફસીર। કે ઇસ્લામના આરંભકાળમાં મુસલમાનો અને કાફિરો વચ્ચે જરૂરથી નિકાહ થતા હતા, તેની આયતમાં મનાઈ થઈ છે। હવે કોઈ મુસલમાન સ્ત્રી કે પુરુષ કાફિર સ્ત્રી કે પુરુષથી તેઓના મુસલમાન થયા વિના પરણી શકતા નથી। કોઈ કાફિર સ્ત્રી કે પુરુષ તેની સરદારી, આબરૂ કે ધન, દોલત અથવા સૌંદર્યના કારણે તમને પસંદ પડે તો પણ તેના કરતાં એક અદના મુસલમાન લોંડી ગુલામ બહેતર છે, કારણ કે તે કાફિરો તમને દોઝખ બનાવવામાં ચાહે છે, દોઝખી બનાવવામાં ચાહે છે, દોઝખની તરફ ખેંચે છે, અને તેઓ સાથે નિકાહ થવાથી સ્વાભાવિક રીતે તેઓ સાથે પ્રેમ ઉત્પન્ન થશે, અને પરિણામે તેઓના પ્રેમના કારણે તમારા દિલમાંથી શિર્કની બુરાઈ ઘટી જતાં તેઓ તરફ વલણ થશે, જેનું પરિણામ દોઝખ છે। માટે એવા લોકોથી સગપણ કરવામાં તદ્દન બચવું જોઈએ। અલ્લાહ આપણી સૌને આપણા ઈમાનવાળા બહેનોને ભાઈઓની અલ્લાહ હિફાજત ફરમાવે। ચલો આગળ સાંભળીએ। वयसअलूनाक अनिल महीज़ कुल हुआ अज़न फ़अतज़िलू निसाअ फ़िल महीज़ वला तक़रबूहुन्न हत्ता यतहुर्न वइज़ा ततहरन फ़अतूहुन्न मिन हैसु अमरकुमुल्लाह इन्नल्लाह युहिब्बुत तव्वाबीन व युहिब्बुल मुतताहिरीन। અને તમારાથી હૈઝનો હુકમ પૂછે છે, ફરમાવી દો કે તે ગંદકી છે, માટે હૈઝ વખતે તમે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાથી અડગા રહો જ્યાં સુધી તેણીઓ હૈઝથી પવિત્ર થાય નહીં, ત્યાં સુધી તેણીઓની સાથે
સમાગમ કરો નહીં. પછી જ્યારે તેણીઓ સારી રીતે પવિત્ર થઈ જાય ત્યારે અલ્લાહે તમને હુકમ આપ્યો છે, ત્યાંથી તેણીઓ પાસે જાઓ. બેશક અલ્લાહ તૌબા કરનારાઓને પસંદ કરે છે તેમજ ગંદકીથી બચનારાઓને ચાહે છે. ચલો એને સમજીએ તફસીરના ઝરીએ. સ્ત્રીઓને ગર્ભાશયમાંથી માસિક અમુક દિવસ ખરાબ લોહી નીકળે છે, તેને હેઝ એટલે સ્ત્રાવ કહેવામાં આવે છે. એ સ્થિતિમાં સ્ત્રીઓ સાથે વર્તનમાં કેટલીક કોમો જુલ્મ કરતી હતી. હિન્દના હિન્દુઓ માફક યહૂદીઓ અને પારસીઓ પણ તે હાલતમાં સ્ત્રીઓ સાથે ખાવું પીવું, એક ઘરમાં રહેવું પણ છોડી દેતા. તે વિરુદ્ધ ખ્રિસ્તીઓ સગળું જ કરતા. સમાગમ કરવામાં પણ બધા ગણતા નહીં. તે વિશે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પૂછવામાં આવ્યું કે ત્યારે આ આયત ઉતરી અને ઇસ્લામે દરમિયાની યોગ્ય તરીકો બતાવ્યો કે તેણીઓ સાથે ખાવું પીવું રહેવું સૌ દુરુસ્ત છે, પણ કે તેના આખા શરીરમાં કંઈ નાપાકી નથી. માત્ર પવિત્ર થતાં સુધી સમાગમ હરામ છે. હૈદની હાલતમાં દૂંટીથી ઘૂંટણ સુધી પત્નીનું શરીર જોવું તેમજ તેટલા ભાગને પડદા વિના હાથ લગાડવો પણ દુષ્ટ નથી. જો હૈઝ પૂરા 10 દિવસ પછી બંધ થાય તો તે પછી તરત જ સમાગમ દુરુસ્ત થઈ જાય છે. પણ જો 10 દિવસ પૂરા થવા પહેલાં તેણીની ટેવ મુજબ બંધ થયું, જેમ કે 5 અથવા 7 દિવસે બંધ થયું, તો તેણીના ગુસલ કર્યા વિના અથવા એક નમાઝનો વખત વીત્યા વિના સોબત દુરુસ્ત નથી. પરંતુ તેણીની આદત કરતાં જલ્દી, એટલે ધારો કે 7 દિવસની આદત હતી, તેના બદલે 5 દિવસે બંધ થાય ત્યારે તો બાકીના 2 દિવસ પૂરા થવા પછી જ સોબત દુરુસ્ત થશે. હૈઝની હાલતમાં નમાઝ ન પઢવી, રોઝા ન રાખવો અને નમાઝ કઝા ન કરવી, માત્ર રમઝાનના રોઝાની કઝા કરવી, કુરાન મસ્જિદને ન અડકવું, તેની તિલાવત કરવી વગેરે 100 હુક્મ હદીસોથી સાબિત થાય છે. ચાલીએ આગળ વધીએ. નિસાઉકુમ હર્સુલ લકુમ ફાતુ હર્સકુમ અન્ના શિતુમ વકદ્દિમુ લી અનફુસિકુમ વત્તકુલ્લાહ વઅલમુ અન્નકુમ મુલાકૂહ વબશ્શિરિલ મુમિનીન. તમારે સ્ત્રીઓ તમારા માટે ખેતી સમાન છે, તો પોતાની ખેતીમાં ચાહો તે તરફથી જાઓ અને પોતાને માટે ભવિષ્યનો પણ બંદોબસ્ત કરો અને દરેક હાલતમાં અલ્લાહથી ડરતા રહો. તેમજ યકીન રાખો કે તમારે અલ્લાહની રૂબરૂ હાજર થવાનું છે. હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઈમાનવાળાઓને ખુશ ખબર આપી દો. ચાલો આની તફસીલ સાંભળીએ. યહૂદીઓ સ્ત્રીને ઊંઘી રાખી સોબત કરવાની મનાઈ કરી કહેવાતા હતા કે એમ કરવાથી ઊંધી પુત્રીનું બચ્ચું પેદા થાય છે. તેથી તે વિશે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું ત્યારે આ આયત ઉતરી કે સ્ત્રીઓ ખેતરની માફક હોય, વીર્ય બી સમાન અને બાળક ફળરૂપી છે. એટલે મૂળ હેતુ વંશ ચાલુ રાખવાનો હોવાથી આગળથી પાછળથી સૂતા બેઠા ગમે તે પ્રકારે બાળક પેદા થવાને રસ્તે સોબતથી કરવું દુરુસ્ત છે. અને કોઈ ખાસ પ્રકારે સોબત કરવાથી બાળકમાં કંઈ ખામી આવતી નથી. યહૂદીઓનું કહેવું જૂઠ્ઠું છે. એટલે મનોકામનામાં તલ્લીન થઈ આખિરતને ભૂલી જાઓ નહીં, બલકે નેકીઓ કરતા પણ રહો. અને સ્ત્રીની સમાગમનો હેતુ માત્ર રસ લેવાનો નહીં, બલકે
નેક ઓલાદની પ્રાપ્તિનો હોવો જોઈએ. અને એક હદીસમાં અલ્લાહ ફરમાવે છે કે નેક કામોથી દૂર રહેવામાં, જેમ કે મા બાપથી બોલીશ નહીં અથવા રહેવા, અથવા કોઈ ગરીબને મદદ કરીશ નહીં, અથવા કોઈની વચ્ચે સુલહ કરાવીશ નહીં વગેરે કોમોનો સોગંદ ખાઈ અલ્લાહ નામથી આડ ના પકડો. અલ્લાહ આપણે સૌને બચાવે. ઇન્શા અલ્લાહ આયા સુધી સાંભળ્યું છે આપણે 222 આયત સુધી. ઇન્શા અલ્લાહ આગળના દસમાં આપણે સાંભળશું 223મી આયતથી. અલ્લાહ તાલા આપણે સૌને જે જાણ્યું છે, જે અલ્લાહના હુકમ આપણે સમજ્યા છીએ, એને યાદ રાખીને એના પર અમલ કરીને બીજા સુધી પહોંચવાની તૌફીક અતા ફરમાવે. અલ્લાહ તાલા જેટલું અમલ કર્યું છે એને કબૂલ કરે અને અલ્લાહ તાલા દુનિયાના આખિરતમાં અમને કલામ પાકની હુકમો મુજબ ચાલવાની તૌફીક અતા ફરમાવે. સુબહાનલ્લાહ બિહમ્દિહી સુબહાનક અલ્લાहुम्मा बिहम्दिक व नशहदु अल्ला इलाहा इल्ला अंत व नस्तगफिरुक व नतूबु इलैक. सुबहान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. आमीन या रब्बल आलमीन.